રૂપા અરવિંદ સારી છે જે અહીંયા સુરતમાં છે. આ રીતનું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ બહેનો ચેનલ ચાલુ કરી છે અને આપણી શોપે આવ્યા છે વિઝિટ કરવા અને સાડી લેવા ખરીદી કરવા. જય માતાજી. જય માતાજી ભાઈ. સારું એકદમ રેડી. ઓ ભાઈ તમારે બહુ મજા છે ભાઈ. તમે બધા છે ને જેમ અમને સપોર્ટ કરો ને એમાં ભાઈને સપોર્ટ કરો. એટલે ઝડપથી છે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને એનો વોચ ટાઈમ પૂરો થઈ જાય અને ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો કાંઈ નહીં, બધા સપોર્ટ કરજો. થેન્ક યુ કોમેન્ટ કરજો. થેન્ક યુ ભાઈ. જો ભાઈ આવા મોટા. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ સાડી લેવા મારી ઘરવાળી હાટું. એને ખબર નથી આપણે એની હાટું સરપ્રાઈઝ કરવાની છે. બરોબર. 650 ની જોડી આપે છે, બહુ મસ્ત. મતલબમાં હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા છે કે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આજે કંઈક અલગ ટાઈપનો વ્લોગ રહેવાનો છે, જે બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ રહેવાનો છે. વિડીયોમાં બન્યા રહેજો, બરોબર છે. અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો ભાઈ વાત કંઈક એવી છે કે મારા ભાણાના લગ્ન છે, બરોબર. એટલે મારા ભાણાના લગ્ન છે ને, તો અમારા ઘરમાં ખરીદી આજથી 3-4 દિવસ પહેલાંની એક ધારી ચાલુ જ છે. અને ખરીદી એટલી છે ને, રોજ ને રોજ ખરીદી કરવા જાય ને તો કાંઈક ને કાંઈક બાકી રહી જાય. હવે આજે આપણે દેશમાં જવાનું છે ને ભાણાના લગ્નમાં જવાનું છે. હજી 18 તારીખના એના લગ્ન છે, પણ આપણે થોડુંક અગાઉ જવું પડે. તો જવાનું છે આપણે દેહમાં. એટલે ભાઈ હવે છે ને મારા ભત્રીજાના એક કપડાં લેવાના બાકી રહ્યા છે, તો એ આપણે લેવા જવાનું છે. અને અમારે બધાને કપડાં લઈ લીધા છે. તો હરદેવના કપડાં લઈ લીધા છે, ખુશીના લઈ લીધા છે. અને આપણે તો જો કે હાલે એવું છે. અને હરદેવભાઈને હજી છે ને સંપલ લેવાનું બાકી છે, એટલે એ ભાઈને તો આપણે હારે લઈ જવાના છે. અત્યારે આપણે જઈએ છીએ. અને જો એને બૂટ તો ઓલરેડી છે આવા, અને તો એમ કહે છે આપણે સંપલ લેવા છે. હરદેવ સંપલ લેવા જો કે હાલ છે? હા, નહીં લઈ જ નહીં હાલે? એમ ન હાલે. હાલો તો ભાઈ એવું છે બનાવ્યો વિડીયોમાં. અને હજી આપણે થોડીક ઘણી બીજી પણ ખરીદી બાકી છે, એ તમને બતાવો વિડીયોમાં. બનાવ્યો કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આપણે નીચે આવી ગયા છીએ. અને આ છે આપણી ગાડી. અને હરદેવભાઈ જો બેસી ગયા છે ગાડીમાં, તમે જોઈ શકો છો. એને હરખ તો જવો, એને કપડાં બપડાં બધું લઈ લીધું, તો હજી ચંપલ લેવાનો હરખ માતો નથી. આપણે હરદેવ તારે હાટું કાંઈક ચંપલ લેવા નથી, બરોબર. હજી હાટું ખાલી કપડાં લઈ લઈ. નહીં કાંઈ નહીં, નથી લેવાનું થતા. જો ભાઈ હરદેવ એમ કહે છે નહીં લેવા જ જોશે, તો કાંઈ વાંધો નહીં. બનાવ્યો વિડીયોમાં. હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે દુકાને આવી ગયા છીએ, શોપે કપડાં લેવા મારા ભત્રીજાના, બરોબર. તો બનાવ્યો વિડીયોમાં. હાલો આપણે જઈએ અંદર. આ રીતની કાંઈક દુકાન છે, કલેક્શન બહુ સારું હોય છે. આપણે વારાખણીએ લઈએ છીએ. જો દુકાન ખોલે છે સાહેબ. અને આ ગાયત્રી માર્કેટવાળા રોડે છે, ને આ ભરતનગર ની સોસાયટી છે, એ રોડની વચ્ચે આવે છે. તો બનાવ્યો વિડીયોમાં જઈએ અંદર. હાલો તો ફાઇનલી ગાઈઝ આપણે કપડાં તો સિલેક્ટ કરી લીધા છે, કેમ કે વિડીયો કોલમાં એ ભાઈને બતાવવાના હતા મારા ભત્રીજાને. જો આ કપડાં એની હાટું સિલેક્ટ કર્યા છે. 650 ની જોડી આપે છે, બહુ મસ્ત. મતલબમાં 29 ની કમર હોય ને ત્યાં સુધી આપણને 650 મળે છે. પછી મોટી જાય તો થોડીક રેન્જ વધે. અને કપડામાં જો ભાઈ આ છે ને જેન્ટ્સમાં આવા બધા મસ્ત મજાના કપડાં હોય છે. અને આપણે એમ કહેવાય ને કે ઘહીને કપડાં આપણે પહેરીએ છીએ. છેલ્લા 5 વખતથી હું અહીંયા કપડાં લઉં છું. જો આ ભાઈ કંઈક કહે છે એની પાસે જાણો. 2 વર્ષથી લઈને કે 19 વર્ષ સુધીના કપડાં મળે છે. 2 વર્ષથી લઈને 19 વર્ષ સુધીના લોકોના કપડાં અહીંયા તમને મળી જશે, અને હાવ રિઝનેબલ ભાવમાં મળી જશે, બરોબર. તો એકવાર જરૂરથી આવજો. તમને મેં પહેલેથી જ તે બતાવી દીધું છે કઈ જગ્યાએ દુકાન આવી છે, એડ્રેસ. તો તમને મજા આવશે. હાલો ત્યારે મળીએ આગળ. હજી આપણે એક ખરીદી બાકી છે. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છીએ સાડી લેવા મારી ઘરવાળી હાટું. એને ખબર નથી આપણે એની હાટું સરપ્રાઈઝ કરવાની છે, બરોબર. તો સરપ્રાઈઝ કરવાની છે, જોઈએ આપણે પછી એના ઇફેક્ટ.
અત્યારે આપણે આવી ગયા છીએ રૂપા અરવિંદ સારી છે જે અહીંયા સુરતમાં છે. આ રીતનું છે અને ભાઈનું સારું એવું કામ છે. આપણે જઈએ અંદર. આવો જો આ ભદ્રેશભાઈ છે. આવો, જય માતાજી. જય માતાજી ભાઈ. સારું, એકદમ રેડી. ઓ ભાઈ તમારે? બહુ મજા છે ભાઈ. હા, સારું. તમારા વિડીયો હું રોજ જોઉં છું. એવું છે? હા, અને બહુ તમારા વિડીયો સારા હોય છે. થેન્ક યુ, થેન્ક યુ. તો ભાઈ હવે આપણે આ બેન આપણને હાડી બતાવશે. આવો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ બહેન ચેનલ ચાલુ કરી છે અને આપણી શોપે આવ્યા છે વિઝિટ કરવા અને સાડી લેવા ખરીદી કરવા પણ આવ્યા છે. ઘણી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો એણે અને સારું લાગ્યું આપણને. એમાં સાડી બતાવી દઈએ હવે આપણે. તો ભાઈ હકીકતમાં આપણે આવ્યા ને તે એમ થાકી ભદ્રેશભાઈ છે ને એ એના વ્લોગમાં ખાલી સારું બોલે છે. હકીકતમાં ભાઈ આપણે અહીંયા આવ્યા ને તો એનો સ્વભાવ બહુ સારો લાગ્યો અને આપણને બ્લોગમાં તે ટૂંકમાં સારા રિસ્પોન્સ આપ્યા. કાંઈ વાંધો નહીં, આપણે હાડી લેવાની છે. બનારો વિડીયોમાં જોઈ કલેક્શન બેન બતાવે છે. તો જો ભાઈ આપણે છે ને આ સિલેક્ટ કરી છે. આ હાડી બહુ મસ્ત મજાની હાડી છે અને 750 રૂપિયાનો ભાવ છે. બરોબર, તો એવું છે. જોઈએ આપણે બધી બહુ હાડી, પણ આપણને ટૂંકમાં શું છે કે બહુ ખોળાવાની આદત નહીં. જે મજા આવે એ લઈ લેવાની અને નગર આપણે રોજ હાડીઓ જોતા જ હોય વિડીયોમાં. બરોબર, ભદ્રેશભાઈના વિડીયો આપણે જોતા હોય એટલે ખબર જ હોય. તો એવું છે. આ ભદ્રેશભાઈ આપણા વિડીયો જોઈને કોઈ આવશે કે કાંઈ ઓફર બોફર આપશો કે? હા, નંબર આવજો, મળી રહે ઓફર. હાલો ભાઈ, ઓફર આપી દે. બરોબર, એટલે આવવાનું ભૂલતા નહીં. એડ્રેસ બેડ્રેસ બધું તમને પહેલાં જ મેં આપી દીધું છે. હાલો તો હાડી પેક કરીને જાય. બરોબર, જો ભાઈ આપણે હવે બધી ખરીદી કરી લીધી છે. બરોબર, બધી એટલે આપણે એક હાડી લીધી છે, બીજું કાંઈ છે નહીં. પણ ભદ્રેશભાઈની દુકાનેથી આપણે ખરીદી કરીને બહુ બધું મસ્ત કલેક્શન છે. એટલે એવું છે. તો હાલો ભાઈ ભદ્રેશભાઈ, હવે આપણે રજા લઈ. આવજો, હા. નેક્સ્ટ ટાઈમ આવજો પાછા. હા, ચોક્કસ ચોક્કસ. આવજો તમે. અને આ ભાઈ જો અહીંયા બેઠા છે. કેમ છે? સારું ભાઈ? બહુ સારું છે ભાઈ. તમારે કેમ છે? અમારે મજા મજા જોઈએ. અમારે નવરા ફરવીને આવી બે. તમારે પણ બ્લોગ જોઈ છે ભાઈ, બહુ બ્લોગ સારા આવે છે. થેન્ક યુ, તમારો આભાર. અને ભાઈ તમે બધા છે ને જેમ અમને સપોર્ટ કરો ને એમાં ભાઈને સપોર્ટ કરો. અને ભાઈ- ઝડપથી છે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને એનો વોચ ટાઈમ પૂરો થઈ જાય અને ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો કાંઈ નહીં, બધા સપોર્ટ કરજો. Thank you, મસ્ત thank you. મસ્ત કોમેન્ટ કરજો. થેન્ક યુ ભાઈ. જો ભાઈ આવા મોટા ક્રિએટરો આપણને આટલો સપોર્ટ કરતા હોય તો આપણી અંદર કાંઈ કોન્ફિડન્સ હોય નહીં ને તો આવે, ગમે ત્યાંથી આવે એમ. અને હકીકતમાં ભદ્રેશભાઈનો ને એનો બંને માણસનો સ્વભાવ જ મને એટલો સારો લાગ્યો. જેવો વિડીયોમાં છે એની કરતાં વધારે એનો સ્વભાવ હકીકતમાં રિયલમાં સારો છે. બરોબર, તો હાલો ભાઈ, હજી આપણે થોડી ખરીદી બાકી છે, થોડી કરી લઈ ખરીદી. બનાવો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે વૈયા છીએ બધી ખરીદી કરીને અને સરપ્રાઈઝની સાડી લઈને. હવે અત્યારે તો મારી ઘરવાળી અહીંયા ઘરે નથી. એ પણ કંઈ ખરીદી કરવા ગઈ છે, એને ખબર નથી હું આ સાડી ને એવું લેવા ગયો છું. હરદેવ હાટું સંપલ લેવા ગયો એ એને ખબર છે. તો હરદેવ હાટું સંપલ એ લઈ લીધા છે, એ આપણે વિડીયોમાં નથી લીધું. જો આ રીતના કાંઈક સંપલ લીધા છે તમને બતાવું. ખર્ચો હરદેવ જો હરદેવ ખોલે તો સંપલ જો આવા લીધા છે સંપલ. હરદેવ હાટું આવા કંઈક મસ્ત મજાના સંપલ લીધા છે. દેખાડ તો હરદેવ. જો આ રીતના છે ભાઈ. હરદેવ કેવા લાગ્યા સંપલ? હા, જો ભાઈ હરદેવને આ સંપલ ગમ્યા એટલે આપણે લીધા છે. અને સંપલ થોડાક મોંઘા આવે, કેમ કે આ વસ્તુ એવી આવે ને એટલે ભાઈ 170 રૂપિયાના સંપલ એની હાટું લીધા છે નાના બાળકો માટે. બરોબર, તો એવું છે ભાઈ. હવે જોઈએ આવે ત્યારે કદાચ તો વિડીયોમાં લે એટલે સીધી ભડક છે, પણ જોઈએ હવે કેવા આવે છે રિએક્શન. બનારો કન્ટિન્યુ વિડીયો. તો ફેમિલી હવે છે ને આ છે ને બધા ખરીદી કરીને આવી જશે. ખુશી ને એની માં ને જોઈ શકો છો તમે. અને આવી બધી ખરીદી કરીને આવ્યા છે અને આપણી સરપ્રાઈઝ આપણા હાથમાં છે, કેમ કે જોઈ ન લે. બરોબર, હવે સરપ્રાઈઝ ખોલી જોહે. હવે એને શું રિએક્શન કેવા આવે જોઈએ. હવે તો જોતો શું છે આમાં.
જો ભાઈ આપણી સરપ્રાઈઝ છે ને ભાઈ આપણી થોડીક સફળ થઈ. કેમ કે ભાઈ જો હું છે ને એને લગ્નમાં જવાનું હતું ને તારું ના હું ના પાડતો હતો એને કે આપણે કંઈ કપડાં બપડા લેવાના નથી, કાંઈ હાડી બાડી કાંઈ લેવાની છે નહીં. પણ પછી આપણે શું છે પ્લાન તો મારો હતો જ કે આને છે ને આપણે આખરે સરપ્રાઈઝ આપી દેવી છે. તો આપણે સરપ્રાઈઝ આપી દીધી છે. તો એના મોઢાના રિએક્શન તમે જોઈ શકો છો. આ રિએક્શનથી ભાઈ આપણા પૈસા છે ને વસૂલ થઈ જાય. હું અને આમ તો ખુશી નહીં તે રિએક્શન તમે જો. તો ફેમિલી તમારે ખરીદી કરવા આવવું હોય રૂપા અરવિંદ સારીઝમાં તો અહીંનું એડ્રેસ આ કાર્ડમાં છે લખેલું, તમે જોઈ શકો છો. B169 ભગીરથ V1 મેઇન રોડ અને ભરતનગર ચોક માર્કેટ વિનાયક ચોક વરાસા સુરત 6. તો આ રીતનું એડ્રેસ છે. આ રીતનું એડ્રેસ છે અને જો એનો નંબર પણ છે. તમને આ હાઈ લો હોજે તો એવું છે. તો જાજો બધાય, બહુ મસ્ત મજાનું કલેક્શન હોય છે. આજે ભાઈ છે ને ભદ્રેશભાઈને મળીને ખૂબ આનંદ થયો અને બહુ મજા આવી. અને માણસ બહુ મજાના છે. તો બસ આજના વિડીયોમાં આટલું. આશા છે કે વિડીયો પસંદ આવ્યો હોય છે તમને. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યારે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.